હવે એવા સમાચાર આવ્યા છે કે નવસારીની આંગણવાડીમાં બહેનોને પૂરતી ગ્રાન્ટ નથી મળતી અને પરિણામે આંગણવાડી કર્મચારીઓને પોતાના પગારમાંથી જ બાળકો માટે ભોજન બનાવવું પડે છે। નમસ્કાર, હું છું આપની સાથે સાઈમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ। રાજ્યમાં કુપોષિત બાળકોના આંકડામાં સતત વધારો થતો જઈ રહ્યો છે, તો બીજી તરફ બાળકોને કેમ પોષણક્ષમ આહાર નથી મળતો તેનો ચોંકાવનારો ખુલાસો પણ સામે આવ્યો છે। આપણે વાત નવસારી જિલ્લાની કરી રહ્યા છીએ, જ્યાં આંગણવાડીમાં શિડ્યુલ કાસ્ટના બાળકો માટે 1.5 વર્ષથી ગ્રાન્ટ જ ફાળવવામાં ન આવ્યાના આક્ષેપ થઈ રહ્યા છે અને હવે આંગણવાડી કર્મચારીએ પોતાની વેદના વ્યક્ત કરતા તાળા મારવાની ચીમકી ઉચ્ચારી છે। આ આંકડો દેશનો નહીં પણ આપણા ગુજરાતનો છે, જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે, જેમાં 5 કલાકમાં 70,000 કુપોષિત બાળકો છે। આ આંકડો દેશનો નહીં પણ આપણા ગુજરાતનો છે, જે તાજેતરમાં જ વિધાનસભામાં જાહેર થયો છે। પરંતુ આ વધતા કુપોષણના આંકડા પાછળ કયા કારણ જવાબદાર છે તેવો કિસ્સો દક્ષિણ ગુજરાતમાંથી સામે આવ્યો છે, જ્યાં નવસારી જિલ્લાના જલાલપોર અને નવસારી તાલુકામાં આવેલી આંગણવાડીઓમાં છેલ્લા 1 વર્ષથી રાજ્ય સરકારે ગ્રાન્ટ જ ફાળવી નથી અને આ ગ્રાન્ટના 80 લાખથી વધુ રૂપિયા ફાળવવાના બાકી છે। એટલે કે એક આંગણવાડી દીઠ 80 થી 90,000 ગ્રાન્ટ ફાળવવાની બાકી છે, જેના કારણે હાલ સ્થિતિ એવી બની છે કે આંગણવાડી કર્મચારીઓને પોતાના રૂપિયાથી બાળકોને ભોજન કરાવવાનો વારો આવ્યો છે, જેને લઈને હવે કર્મચારીઓએ 17 તારીખ સુધીનું અલ્ટિમેટમ આપ્યું છે અને જો ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવે તો આંગણવાડીમાં તાળા મારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। આંગણવાડીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર તરફથી 50-50% ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, જેમાંથી કેન્દ્ર સરકારની ગ્રાન્ટ તો મળી ગઈ છે, પરંતુ રાજ્ય સરકારની ગ્રાન્ટ હજુ સુધી મળી નથી। તેમાં પણ 3 કેટેગરીમાં અપાતી ગ્રાન્ટમાં માત્ર ટ્રાઇબલ વિભાગની એટલે કે હળપતિ બાળકો માટેની જ ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી, જેને લઈને આંગણવાડી કર્મચારીઓ મુશ્કેલી અનુભવી રહ્યા છે। ત્યારે હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે તેમજ આ અંગે હવે શું નિર્ણય લેવાશે તે બાબતે લોકો હજુ રાહ જોઈ રહ્યા છે। આવી જ અન્ય લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ન્યૂ ગુજરાતી ન્યૂઝ પર।